200 વર્ષથી ચાલતો આ શાકોત્સવ કે આખા દુનિયામાં કોઈ એક સંત એક સાથે દર વર્ષે આવા કાર્યક્રમ અવિરત કરતા રહે એ તો લાલજી મહારાજ કરી શકે કે ધર્મની રાહ પર ચાલવા માટે અહીં જે યુવાનો બેઠા છે એના મનમાં પણ આ એક ભાવના છે અને હું પોતે પણ માનું છું કે કોઈ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોય અને એના મનમાં જો ધર્મ પ્રત્યે રુચિ ના હોય, ધર્મમાં જો એને વિશ્વાસ ના હોય તો એ આખા દેશને, આખા રાજ્યને, આખા શહેરને નુકસાન કરતા હોય છે. એના મનમાં ભાવના હશે કે ધર્મની રુચિ હશે તો એ નીતિ ઉપર ચાલશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની અંદર અનેક મંદિરો બનાવ્યા. સનાતન ધર્મ માટે પણ એમની જે આસ્થા છે એ પણ આખા દેશ અને દુનિયાએ જોઈ છે અને લોકોનો પણ જે વિશ્વાસ એના કારણે વધ્યો. મંદિરો, વિશાળ મંદિરો અને જેની ભાવના હતી લોકોની કે રામ મંદિર બનવું જોઈએ અને કહેવાવાળા મજાક કરતા હતા કે મંદિર, ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. એને બદલે તારીખ સાથે મંદિરનું નિર્માણ કર્યું. એવા વડાપ્રધાન ધર્મમાં આસ્થા રાખે છે એટલા માટે એમાં સફળ થાય છે. આવા ધર્મવીરો વડાપ્રધાનના હાથમાં દેશની દોર છે ત્યારે આપણો દેશ એ સતત પ્રગતિના પંથે આગળ વધવાનો છે એવો મને વિશ્વાસ છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ.